નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડુ પોલીસની મોટી કાર્યવાહી। 10.38 લાખના વિદેશી દારૂ સાથે આઈસર ટ્રક ઝડપી પાડ્યો। વડુ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી। પાદરા સંતરામનગર સોસાયટી ખાતે રહેતા ચુનીલાલ ડાલુજી ચૌહાણને વિદેશી દારૂ ભરેલા આઈસર ટ્રક સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાન પાસિંગનો આઈસર ટ્રક વડોદરાથી મોવાલ તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો છે। બાતમીના આધારે વડુ પોલીસે મોવાલ ચોકડી પાસે વોચ ગોઠવી ટ્રકનો પીછો કરતા ગવાસદ નજીક જાયડેક્સ કંપની પાસે ટ્રકને રોકી તપાસ કરતા આરસ પથ્થરના વેસ્ટ ભરેલી પ્લાસ્ટિક થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખેલો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ 1116 ક્વાર્ટર તથા બિયરના ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે ₹3,08,052 થાય છે। ઉપરાંત આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, આઈસર ટ્રક તથા આરસ પથ્થર ભરેલી પ્લાસ્ટિક થેલીઓ સહિત કુલ ₹10,38,802નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હાલ વડુ પોલીસ એ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।